રાજ્યમાં એક દિવસમાં અકસ્માતના 10ના મોત, રૂવાડા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો। વડોદરાના વાઘોડિયામાં વધુ એક અકસ્માત સર્જાયો। વાઘોડિયા રવાલ રોડ પર સોમેશ્વરપુરા બસ સ્ટેન્ડ પાસે બાઇક સવાર ઝાડ સાથે ટકરાતા રોડ પર ફંગોળાયો। બાઇક ચાલક એટલી સ્પીડમાં હતો કે યુવકનું મોત, જ્યારે એકની હાલત ગંભીર। સાવલી તાલુકાના નાનપુરા ગામના મુકુંદ સોલંકીનું ઘટના સ્થળે મોત થયું। બોડેલીથી પરત ફરતા વાઘોડિયા પાસે અકસ્માત થયો હતો। ઝાડ સાથે બાઇક ટકરાતા બાઇકના ખુરચા ઉડી ગયા। તો સુરતના મહુવા અનાવલ રોડ પર અકસ્માત સર્જાયો। વલવાડા ટ્રંજીક ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લીધું। અકસ્માતમાં બોર્ડની પરીક્ષા આપી પરત ફરી રહેલી વિદ્યાર્થીનીનું મોત થયું। 15 વર્ષીય શિવાંશી પટેલનું ઘટના સ્થળે મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો। આ તરફ આબુ રોડ પાસે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે। ટ્રેલરમાં કાર ઘૂસી જતા રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। કારની સ્પીડ એટલી હતી કે કારના ખુરચે ખુરચા ઉડી ગયા હતા। મહામહેનતે ક્રેનની મદદથી ટ્રેલરમાં ઘૂસેલી ગાડીમાંથી લાશ બહાર કાઢી। 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા તો 2 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા। અકસ્માતમાં 4 પુરુષ, 1 મહિલા અને 1 બાળકનું મોત નીપજતા અરેરાટી ફેલાઈ ગઈ। આ તરફ અમદાવાદમાં પણ રફતારનો કહેર જોવા મળ્યો। વિજય 4 રસ્તા પાસે લક્ઝરી બસે બાઇક સવારને અડફેટે લીધો હતો। બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું। અકસ્માત સર્જી બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો। અકસ્માતના પગલે લોકોના ટોળે ભેગા થઈ ગયા હતા। પોલીસ પણ પહોંચી હતી। અમરેલીમાં ટ્રક પલટી જતા સિમેન્ટની 860 બોરી રોડ પર વિખેરાઈ ગઈ। સિમેન્ટની બોરી ભરીને જઈ રહેલી ટ્રક અચાનક આ રીતે રોડ પર પલટી ગઈ। સિંગલ પટ્ટી રોડ ટ્રક પલટી જવાને કારણે બ્લોક થઈ ગયો। રોડ પર ચારે તરફ સિમેન્ટની બોરીઓ વિખરાયેલી જોવા મળી। અમરેલીના કુકાવાવ તાલુકાના અમરાપુર ગામ નજીક આ અકસ્માત સર્જાયો। મળતી માહિતી પ્રમાણે ટ્રકના ડ્રાઈવરે કોઈ કારણસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના બની। ટ્રકના ભરેલી સિમેન્ટની 860 બોરી રોડ પર વિખેરાઈ ગઈ। કુકાવાવથી અમરેલી જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી બંને તરફ અસંખ્ય વાહન ચાલકો અટવાયા। મહેસાણામાં સિમેન્ટ ભરેલો ટ્રક પલટ્યો તો ઝઘડિયામાં રેતી ભરેલો ટ્રક રિવર્સમાં ખાબક્યો। મહેસાણામાં સિમેન્ટ ભરીને જઈ રહેલી ટ્રક પલટી ગઈ। બાયપાસ નજીક ફતેપુરા સર્કલ પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જ ટ્રક પલટી ગઈ। સર્કલ પર ફરજ પર ઉભેલા ટ્રાફિક પોલીસ કર્મીઓ પાસે જ ટ્રક પલટી, જોકે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો। ટ્રક પલટી જતા સિમેન્ટની થેલીઓ રોડ પર વિખેરાઈ ગઈ। આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો। ઘટના સમયે ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મચારીઓ નજીકમાં જ હાજર હતા। સદભાગ્યે કોઈ પણ પોલીસ કર્મચારીને આ અકસ્માતમાં ઈજા થઈ નથી, જોકે ટ્રક ચાલકને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એક જ દિવસમાં સિમેન્ટ ભરેલી આ બીજી ટ્રક પલટી ગઈ છે। અગાઉ અમરેલીમાં પણ સિમેન્ટની 860 થેલી ભરેલી ટ્રક પલટી ગઈ હતી। આ તરફ ભરૂચમાં રિવર્સમાં આવ્યો ટ્રક અને પડ્યો ગટરમાં। અંકલેશ્વર તરફ જતું ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર પલટી મારી ગયું, જેમાં ચાલકને ઈજા પહોંચી। ઝઘડિયા સેવા સદન કચેરી નજીક ખનીજ ખાતાની સુરત ફ્લાઇંગ સ્કોડ ચેકિંગમાં હતી, ત્યારે અધિકારીઓથી ડરીને ટ્રક ચાલકે ચાલુ ટ્રકે કૂદકો માર્યો, એટલે ટ્રક રિવર્સ ધડાકાભેર ખાડીમાં ખાબક્યો હતો। સરકારી મગફળી ભરેલું ગોડાઉન ખાક, 50,000 કિલો મગફળી સ્વાહા, કરોડોનું નુકસાન। ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ। સુરેન્દ્રનગરના થાનમાં મગફળી ભરેલા FCIના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ છે, જેના કારણે ગોડાઉનમાં પડેલી 50,000 કિલો મગફળી બળીને ખાક થઈ ગઈ। તાત્કાલિક સુરેન્દ્રનગર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા। થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા JCB સહિતના સાધનો વડે ગોડાઉનની દિવાલ અને 2 શટરો તોડી આ વિકરાળ આગ બુઝાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી। 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી। સદનસીબે ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની ટળી હતી, પરંતુ કરોડો રૂપિયાની મગફળી બળીને ખાક થઈ ગઈ હતી। મગફળીમાં તેલનું પ્રમાણ હોવાથી આગ વધુને વધુ વિકરાળ બનતી જોવા મળી। આગના બનાવના પગલે મામલતદાર સહિતના અધિકારીઓ ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ આગની ઘટનાના પગલે લોકોના ટોળા બનાવના સ્થળે દોડી આવ્યા હતા। ચીખલીમાં મરઘા ભરેલો ટેમ્પો સળગી ગયો। નવસારીના ચીખલીમાં મરઘા ભરેલો ટેમ્પો સળગતા નાસભાગ મચી ગઈ। ટાંકલ ગામ નજીક 200થી વધુ મરઘા ભરીને ટેમ્પો જઈ રહ્યો હતો, ત્યારે નાસિકથી વડોદરા મરઘા લઈને જતા ટ્રકમાં અચાનક આગ લાગી। આગ જોતજોતામાં વિકરાળ બની જતા ટાંકલ 4 રસ્તા નજીક દોડાદોડી થઈ। ટેમ્પાનો ચાલક તુરંત ઉતરી ગયો અને 150થી વધુ મરઘાને બચાવી લીધા, પરંતુ આગ એટલી ઝડપથી પ્રસરી હોવાથી 30 જેટલા મરઘા મોતને ભેટ્યા। આ અંગેની જાણ ગણદેવી નગરપાલિકાના ફાયર ફાઇટરને થતા યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા। આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। આ ઘટનાને પગલે રસ્તા ઉપર પણ થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પ્રાથમિક અનુમાન પ્રમાણે ટેમ્પામાં ટેકનિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટથી આગ હતી। આણંદ નજીક ગેરેજમાં આગ લાગતા 2 બસ અને 1 કાર બળીને ખાક। 2 બસ અને 1 કાર બળીને ખાક થઈ ગઈ। આગના ખતરનાક દ્રશ્યો છે આણંદના। અહીંનું એક ગેરેજ ભડકે બળ્યું। સદાનાપુરા પાસે
ગેરેજમાં કોઈ કારણસર આગ લાગી. ગેરેજમાં પેટ્રોલ, ડીઝલ અને ઓઇલ સહિતનો જ્વલનશીલ સામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જોતજોતામાં આગ ભીષણ બની જતા ગેરેજમાં કામ કરતા લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરી. આગને કાબૂમાં કરવા માટે પહેલા ગેરેજમાં કામ કરતા લોકોએ પાણીનો મારો કર્યો, પરંતુ 2 લક્ઝરી બસ અને કાર આગની ઝપેટમાં આવતા આગ બેકાબૂ થઈ ગઈ હતી. તુરંત આણંદ ફાયર વિભાગને કરવામાં આવી જાણ. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો કર્યો, પણ આગ કાબૂમાં આવે તે પહેલા બંને બસ અને કાર બળીને ખાક થઈ ગયા હતા. યુવતીને ભગાડી જતા યુવકના ઘરની આગ ચાંપી દેવામાં આવી. યુવતીના પરિવારે કર્યું ધીંગાણું. ગોધરા તાલુકાના નસીરપુર ગામમાં યુવક યુવતી ભાગી જવાની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. પ્રેમના દુશ્મનોએ તમામ હદો પાર કરી નાખી. યુવાને કરેલા પ્રેમની સજા તેમના પરિવારને આપવામાં આવી. યુવતીના સગાઓએ યુવકના ઘર પર હુમલો કરી આગ લગાવી દીધી. ખોજલવાસા ગામની યુવતીના સગાઓએ નસીરપુર ગામમાં આવી તોફાન મચાવ્યું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ યુવકના ઘરને નિશાન બનાવી આગ ચાંપી દીધી હતી. ઘર આખું બળીને ભસ્મીભૂત કરી દીધું. મકાનમાં આગ ચંપી કરતા 4 મકાન અને 1 બાઇક આગની ઝપેટમાં આવી ગયા, ભસ્મીભૂત થઈ ગયા. આ હિંસક ઘટનામાં એક મહિલા અને માતાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. ઘટનાથી હાલ નસીરપુર ગામમાં ભયનો માહોલ છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે. પોરબંદરના જંગલમાં લાગેલી આગ આવી કાબૂમાં. 1.5 કિલોમીટર વિસ્તાર બન્યો